કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું. નગરાસણ ગામના વતની કરશનભાઈ છેલ્લા 2 ટર્મથી કડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં 108 તરીકે જાણીતા કરશનભાઈ છેલ્લા 1.5 વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન કરશનભાઈ સોલંકીએ અંતિમ શ્વાસ લીધા અને વતન નગરાસણ ખાતે અંતિમ સંસ્કાર કરાયા. કરશન સોલંકીના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ છે. રાજકીય નેતાઓ કરશનભાઈ સોલંકીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરશનભાઈ સોલંકીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ વિસ્તારની અંદર વિકાસના કામ હોય, સમાજના કામ હોય, દરેકે દરેક જગ્યાએ સમરસતાથી કામ કરેલા એક આ આગેવાનની ખોટ ગુજરાત, કડી અને મહેસાણાને ચોક્કસ પડશે. સારવાર ચાલતી હોવા છતાં પણ જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્નો હોય, કોઈને કોઈ મુલાકાત કરવી હોય તો કેન્સરની ગંભીર બીમારીમાં પણ તેઓ બધા માટે લગભગ છેક છેલ્લે સુધી ઉપલબ્ધ હતા. છેલ્લા 5-6 દિવસથી એમને ખાવાનું તકલીફ વધી હતી અને એના કારણે એમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા.